નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો જીપીએસસી પર આક્ષેપો પર પાટીદાર નેતા હવે બોલ્યા છે અને હરી ચૌધરીના આક્ષેપો પર બોલ્યા છે પાટીદાર નેતા। તો અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પોસ્ટ સામે આવી છે। અહંકારી હરિભાઈનું વર્ષોથી સેટિંગ ચાલતું બંધ થયું તેવું કહેવામાં આવ્યું છે। તેનો આ સહજ ઉતાવળિયો દુખાવો છે। जीपीएससी कोई व्यक्ति थी नहीं, नीति नियमों थी चाले छे। पैसा आपे पसंद थाय ए समय नथी, हवे मेहनत करो, सेटिंग नहीं तेवुं अल्पेश कथिरिया द्वारा कहेवामां आव्युं छे। तो पाटीदार नेताना चौधरी आगेवान पर आ प्रहार करवामां आव्या छे। अगाऊ भाजप नेता अने चौधरी समाजना आगेवान हरिभाई चौधरीए जीपीएससी नी मौखिक परीक्षा अंगे आक्षेप कर्यो हतो। जीपीएससी परीक्षामां कंईक रंधाई रह्युं छे तेवुं कह्युं हतुं અને ઓપન કેટેગરીવાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવે છે તેવી પણ વાત કરી હતી। જ્યારે એસસી એસટી અને ઓબીસીના ઉમેદવાર લેખિતમાં 400થી વધુ માર્ક્સ લાવે તેમ છતાં મૌખિક પરીક્ષા ઓછા માર્ક્સ આપીને તપાસ કરવામાં આવે છે તેવી વાત કરવામાં આવી હતી અને તેને લઈને આ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। તો હરિભાઈના આક્ષેપો પર કથિરા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। જે આક્ષેપો કરવામાં આવ્યા હતા હરિભાઈ તરફથી તેને લઈને વળતો પ્રહાર અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો છે। તો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પોસ્ટ પણ આ અંગેની સામે આવી છે। અહંકારી હરિભાઈનું વર્ષોથી સેટિંગ બંધ થયું તેનું દુખાવો જોવા મળી રહ્યો છે તેવી વાત કરવામાં આવી છે। તો જીપીએસસી પર આક્ષેપો પર પાટીદાર નેતા હવે બોલ્યા છે। હરી ચૌધરીના આક્ષેપો પર પાટીદાર નેતા દ્વારા બોલવામાં આવ્યું છે અને અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। तो हमारी साथ अल्पेश कथिरिया जोड़ाई गया है। अल्पेश भाई, सौथी पहला तो आपनु न्यूज 18 गुजराती में स्वागत है। अल्पेश भाई, हवे हरिभाई द्वारा जीपीएससी मौखिक परीक्षा ने लईने अनेक आक्षेपो करवामां आव्या हता। सौथी पहला तो आपनु रिएक्शन जानवा मांगीश, कारण के आपे पण प्रहार कर्या छे। हरिभाईना मात्र आक्षेपो छे, आमां कोई तथ्यता नथी। एमनी जे वातो छे के भाई एक युवान विद्यार्थी यूपीएससी में पास थाय छे અને જીપીએસસી માં એનું રિઝલ્ટ નબળું આવે છે મૌખિકમાં, તો આની પાછળ જે એમણે આક્ષેપો કર્યા છે તદ્દન પાયાવિહોણા અને ખોટા એટલા માટે છે કે તુષાર સુમેરા સાહેબ વર્તમાનમાં કલેક્ટર છે, 10મા ધોરણમાં ફેલ હતા, અત્યારે આઈએસ ઓફિસર બન્યા છે ને કલેક્ટર છે। તો એનો મતલબ એવો નથી કે 10મા ધોરણમાં ફેલ ના થઈ શકે, એને જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા। દરેક પરીક્ષાની પદ્ધતિ અલગ હોય છે, દરેકનું માળખું અલગ હોય છે, દરેક વ્યક્તિની ક્ષમતા અલગ હોય છે અને દરેક સમયે દરેક વ્યક્તિનું પરિણામ અલગ આવતું હોય છે। આપણે એવા હજારો દાખલા જોયા છે કે પહેલી ટ્રાયમાં ફેલ ગયો, બીજી ટ્રાયમાં ફેલ ગયા, ત્રીજી ટ્રાયમાં ફેલ ગયા, ચોથી ટ્રાયમાં સફળ થયા હોય। તો એને અગાઉ જે 3 પ્રયત્ન કર્યા છે એનો મતલબ એવો નથી કે ચોથો પ્રયત્ન સફળ થયો તો 3 એને જાણી જોઈને સિસ્ટમ દ્વારા ફેલ કરવામાં આવેલા છે। એટલે માત્ર ને માત્ર પોતાના મનગમતા વ્યક્તિ, પોતે ધારેલા વ્યક્તિ અને પોતાની નજીકના વ્યક્તિની પસંદગી ન થાય અને આખી સિસ્ટમ ઉપર પ્રશ્ન ઉઠાવે છે। અવડી ઉંમરે આ સિસ્ટમ ઉપર પ્રશ્ન ઉઠાવે છે। હું તો કહું છું સરકારે આમાં સુઓ મોટો લઈ અને આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ કે જે જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા છે, જે સિસ્ટમ ચલાવે છે, જીપીએસસીના ગુજરાતને શું માળખું પૂરું પાડે છે એવી સંસ્થા ઉપર જ્યારે પ્રશ્ન ઉભો થતો હોય ત્યારે મારી સરકારશ્રીને વિનંતી છે। જી અલ્પેશભાઈ, આપને રોકવા માંગીશ, આપણી સાથે હરિભાઈ પણ જોડાઈ ગયા છે। હરિભાઈ, હવે આપના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જીપીએસસી મૌખિક પરીક્ષામાં જે છબરડા થઈ રહ્યા છે તેને લઈને આપે વાત કરી હતી કે કંઈક રંધાઈ રહ્યું છે। શું ખરેખર આપને એવું લાગી રહ્યું છે? લાગી રહ્યું તો એ સત્ય નીકળ્યું। જી, મેં એ વખતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને આજુબાજુ મને બધા જે ઇન્ટરવ્યુમાં છોકરાઓ જાય છે એમને કહ્યું હતું એ નીકળ્યું અને આજે એનો પરિણામ બી સરકારે એનું આપ્યું। અગાઉ બી સરકારે જયારે આપણે ફરિયાદો કરી ત્યારે એનો જવાબ આપ્યો હતો ને આજે ઇન્ટરવ્યુ કેન્સલ કર્યું, એ નીકળ્યું એવું કહી શકાય। જી હરિભાઈ, આપણી સાથે અલ્પેશભાઈ પણ જોડાયેલા છે અને અલ્પેશભાઈ સીધું જ કહી રહ્યા છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ કરવામાં આવી રહ્યો છે। શું કીધું? અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, પાટીદાર અગ્રણી। તેમનું એવું કહેવું છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ આપના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। બેન, અમે એવું કહીએ છીએ ઇન્ટરવ્યુની અંદર ઓછા માર્ક કરીને આખા બધા પ્રશ્નો સોલ્વ થાય, દરેક કાસ્ટને ફાયદો થાય। મારે કોઈ વ્યક્તિગત કોઈ કાસ્ટ કે કોઈ સમાજ કે કોઈ વિષય પ્રશ્ન નથી આવતો, બરોબર છે। બીજી જગ્યાએ 13.5 થી 58 ઉપર ઇન્ટરવ્યુ ના આવવું જોઈએ। આમાં ઇન્ટરવ્યુના માર્ક વધારે છે એટલે બધા પ્રશ્નો કાયમી ઉપસ્થિત થવાના અને રહેવાના છે। એમાં અમારે કઈ XYZ માં કોઈ ફરક પડતો નથી।
અને જે ઇન્ટરવ્યુનો પ્રશ્ન થયો તો અમને માહિતી મળી હતી એ સરકાર સુધી પહોંચી અને એમને સરકારે એક્શન લીધું એટલે અમારી વાત ત્યાં પૂરી થાય છે. જી અલ્પેશભાઈ, હરિભાઈનું સ્પષ્ટપણે કહેવું છે કે જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને તેમાં માર્ક્સ ઓછા મળ્યા તેને લઈને તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો અને સરકાર સુધી એ વાત પણ પહોંચાડવામાં આવી હતી, તેને લઈને આપનું શું કહેવું છે? એની જે વાત હતી આખી અલગ વાત છે. જી, એની જે વાત હતી આખી જાતિગત મુદ્દા ઉપર વાત દોરીને ગયા હતા અને જે સિસ્ટમને જે ઇન્ટરવ્યુ લેવાના હતા એ તો હમણાં બે દિવસમાં લેવાના છે અને એ જે તે અધિકારીને સરકારશ્રીને ધ્યાને આવ્યા તત્કાલ ધોરણે એમણે કાર્યવાહી કરી છે. પણ જે એની આખી સિસ્ટમ સામે આંગળી ઉઠાવે છે કે આ સમાજને પ્રતિનિધિત્વ નથી મળતું ને આ સમાજને મળે છે, એ તદ્દન પાયાવિહાણીની ખોટી વાત છે. માત્ર ને માત્ર જાતિગત ભેદભાવોનો લાભ લઈ અને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવી યથાયોગ્ય નથી. આ ચોક્કસપણે કોઈ વ્યક્તિને, વિદ્યાર્થીને, કોઈ પણ સમાજની, ધર્મની વ્યક્તિને અન્યાય થયો હોય તો એનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ, વ્યાજબી વાત છે. પણ પોતાના મનગમતા વ્યક્તિ સિસ્ટમમાં ન આવે ને આંગળી ઉઠાવી એ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. હરિભાઈ, એટલે આપના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવતા હોય છે, એટલે આ તો સમાજને સાધીને અને ધર્મને સાજીને જ તમારા દ્વારા વાત કરવામાં આવી છે, તો પછી અત્યારે તમે કઈ રીતે કહી રહ્યા છો કે સમાજને લઈને વાત નથી કરી અને આ બધી બાબતો ધ્યાનમાં નથી રાખી? બેન, હું તમને મારા એક સમાજનો માણસ હતો માટે મેં એમાં પ્રશ્ન આવ્યો, બરોબર છે? એને લેખિતમાં 429 માર્ક હતા, તો એને 20 માર્ક આપ્યા ને યુપીએસસી માં પાસ થયા. હવે બીજા 4 સમાજના જ પાસ થયા છે. એના ડિટેલ ઉપરથી આપણી પાસે આપણે તો કઈ ત્યાં સરકારમાં બેઠેલા હતા, કઈ બેઠેલા હતી, આપણે પબ્લિકમાં બેઠેલા, એટલે આપણી જોડે કઈ ફરિયાદ આવે તો આપણે સ્વાભાવિક એને ઉજાગરા કરવા પડે. મેં ના પાડી હતી આમને રોનકભાઈને, ભાઈ આ બધું અમે મુખ્યમંત્રી સાથે લખ્યું છે ને, અમે કાયમ માટે અમારા એકાંત હરાર હોય બીજા ત્રીજા સરકાર સાથે બેસી અમે નેગોશિએશન કરી અમે પરિણામ મળ્યું છે. અને અમને આજે ફરિયાદ હતી કે ભાઈ આવું ત્યાં ચાલે છે માર્કિંગની અંદર, અને બીજી જગ્યાએ માનો કે કહી દેવામાં આવે છે કે આવું આવશે, એ બી મેં આક્ષેપ કર્યો હતો. એ આક્ષેપ આમાં એમને સરકારને ધ્યાન ઉપર આવ્યો, સરકારે એનું એક્શન લીધું છે. એમની અંદર કયા કોને ઓછા માર્ક મળે કોને નહીં, આને તો ઓપન વાળાને ઓછા માર્ક મળ્યા હોય કેટલીક જગ્યાએ, પેલા વધારે મળ્યા હોય. એની સાથે પણ રીતસર મારી પાસે રેકોર્ડ હતો કે ભાઈ આ નપાસ કરવામાં આવ્યા છે ને યુપીએસસી માં પાસ થયા, તમે 100માંથી 20 માર્ક મૂકવા પેલા ને 429 માર્ક લાવ્યો હોય અને 386 માર્ક લાવ્યો અને તમે 90 માર્ક મૂકો, એ દેખીતું આખું પત્રક મેં બતાવેલું છે. એમાં મારા કોઈ XYZ માં મેં કોઈ નામે નથી દીધું, બધા કોઈ સંસ્થાનું નામે નથી દીધું, પણ હું એમાં સાચો છું. મેં તમારી પાસે ટકાવારી સાથે મેં રિપોર્ટ આપ્યો છે, એમાં મેં સાચા છીએ, સરકારને રજૂઆત કરી. સરકારે એટલે આપે સમાજની વાત કરી હતી એટલા માટે મારે સવાલ કરવો પડ્યો હતો. આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. દિનેશભાઈ, હવે જીપીએસસી ની મૌખિક પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યું છે તે પ્રકારની આખી વાત સામે આવી છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ આખા મામલામાં. આક્ષેપો થઈ રહ્યા છે તે જાતિવાદને લઈને થઈ રહ્યા છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. ઓપન કેટેગરી હોય, એસટી, એસસી, એસસીબીસી હોય, કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થાય તો એનું પ્લેટફોર્મ એવું નથી કે એને જાતિ સાથે સરખાવવામાં આવે. બીજી વાત જે હરિભાઈ હમણાં હાલ પેનલમાં કરી રહ્યા છે કે ભાઈ મારી સામે ધ્યાનમાં આવ્યું કે ભાઈ જીપીએસસી નો વિદ્યાર્થી યુપીએસસી માં ક્લિયર કર્યું છે, તો હું આપને ધ્યાને લાવીશ કે જે સર્વિસની અંદર, જે યુપીએસસી સર્વિસની એક્ઝામની અંદર જે આ દીકરો પાસ થયો છે, એ દીકરાની સાથે એક વિદ્યાર્થીએ પોતે ટ્વીટ પણ કરેલું છે કે હું 12મા ધોરણ અને 10મા ધોરણના પાસિંગ માર્ક સાથે પાસ થયો હતો, એટલે કે 36 માર્ક્સ હતા મારે 12મા ધોરણમાં અને મેં યુપીએસસી ક્રેક કરી છે. બીજી બાબત એ છે કે અત્યારે ગઈકાલે અમે અમારા ફેસબુક આઈડી ઉપરથી અને સોશિયલ મીડિયાને દ્વારા અમે મીડિયાને પણ એક લિસ્ટ આપ્યું છે અને એના સિવાયનું એક આખું રિઝલ્ટ જોઈને હું તમને આપને જાણ કરું કે આ પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ચાલી આવે છે. આ કોઈ હસમુખભાઈ પટેલના આવવાથી કે આના આવવાથી ચાલુ નથી થઈ. 2020ના જૂન મહિનામાં મેં પોતે એક ફરિયાદ કરેલી હતી કે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની જે એક્ઝામ લેવાઈ હતી એમાં ઓરલ ઇન્ટરવ્યુની અંદર સૌથી વધારે માર્ક્સ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા કે જેને લેખિત પરીક્ષાની અંદર સૌથી ઓછા માર્ક્સ હતા. એવા 18 વિદ્યાર્થીઓ હતા કે જે વિદ્યાર્થીઓને લેખિતની અંદર ફક્ત 18 માર્ક્સ હતા અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવ્યા હતા. બીજું, દરેક વખતે જે કઈ સિસ્ટમો છે, સિસ્ટમોની ખામી 100% છે. હરિભાઈની બાબત સાથે હું એ બાબતમાં સહમત પણ છું, પણ એને એક વિદ્યાર્થી કે 2 વિદ્યાર્થી સાથે લઈ જવામાં આવે તો હું આપને જાણ કરું કે જે વૈશાલી વરિયાની વાત થઈ રહી છે, શ્રીમાળીની જે દીકરી છે, આ બધાને 90 થી 85 માર્ક સુધીના 95 માર્ક સુધીના માર્ક્સ આવેલા છે. આ જ એક્ઝામની અંદર 14 વિદ્યાર્થીઓ એવા છે કે જે એસસીબીસી અને એસસી અને એસટી ના ઉમેદવારો છે
અને એ ઉમેદવારોને લેખિત એક્ઝામની અંદર માર્ક્સ ઓછા છે એની સામે સામે વધારે માર્ક્સ પણ આપેલા છે. એટલે 95 માર્ક્સ, એટલે જીપીએસસી માં મેક્સિમમ 90 ની ક્રાઇટેરિયામાં માર્ક્સ બધાને મળતા હોય છે, 90 થી મેક્સિમમ 92 માર્ક્સ સુધી. આ દીકરીને તો 95 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો ઉભા થયા છે, અને ખાસ મારો તો એક જ કહેવાનો મતલબ છે કે જે કઈ એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને જાતિગત વિભાગમાં કાઉન્ટ કરવાના બદલે જે કઈ ખામીઓ હોય, જે કઈ સિસ્ટમનો ભોગ બનતા હોય વિદ્યાર્થીઓ, ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, એ વિદ્યાર્થીઓ માટે સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મમાં રજૂઆત પહોંચવી જોઈએ, નહીં કે એને વિભાજિતમાં. અમે વારંવાર ઓબીસી સમાજના ઘણા બધા આગેવાનોને અમે મૌખિક અને ટેલિફોનિક અથવા મીડિયા થ્રુ વારંવાર કીધું છે કે દરેક વિદ્યાર્થીને અન્યાય થતો હોય, ચાહે કોઈ પણ સમાજમાંથી આવે છે, કોઈ પણ કેટેગરીમાંથી આવે છે, કોઈ પણ સમુદાયમાંથી આવે છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે યોગ્ય રજૂઆત થવી જોઈએ કે નહીં કે એક વિદ્યાર્થી માટે. એમને એવું લાગે છે કે ભાઈ આ એક દીકરાને ઓરલ ઇન્ટરવ્યુની અંદર એક્ઝામ થયું છે, તો આપણે એ જ એક્ઝામનું આખું રિઝલ્ટ કનેક્ટ કરીને એની અંદર કયા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ એવા છે કે જેને 400 ઉપરના માર્ક્સ છે છતાં પણ એ લોકો ઓરલ એક્ઝામમાં નાપાસ થયા છે, અને એસસીબીસી ની અંદર એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ છે અને ઓરલ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપ્યા છે. તો એની કમ્પેરિઝન પણ આની સાથે થવી જોઈએ. અને ખાસ કરીને ગઈકાલના જ એક વાત કરું છું કે જીપીએસસી ના ધ્યાનમાં આવ્યું કે ભાઈ કોઈ એક પેનલિસ્ટ જે વ્યક્તિ છે એ સરદારધામની અંદર જાય છે ઇન્ટરવ્યુ લેવા, તો એના માટે આ સંસ્થાએ ઇમિડિયેટલી પગલું લીધું અને એની એક્ઝામને રદ કરી છે. જી દિનેશભાઈ, એટલે ક્યાંક કઈક ખામી રહી ગઈ હોય તો તેની રજૂઆત કરવામાં આવે તો તેનું નિરાકરણ આવી જતું હોય છે. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે આપની સાથે. દિનેશભાઈ, ફરી એકવાર તમારી પાસે આવીશ. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે. અલ્પેશભાઈ, હવે હરિભાઈ એક સમાજના અગ્રણી છે, અને સમાજના અગ્રણી તરીકે જો આ પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવે છે કોઈ સમાજને સાધીને, તો આ તો એક સમાજ તરફી ઝેર ઓકવાની પરિસ્થિતિ જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા તો. હા, અમે આ વિષયમાં બોલવાનો અમારો હેતુ જ છે કે કોઈ બે વ્યક્તિ એક્ઝામ આપે છે અને તમારી ઓફિસે કે તમને રજૂઆત કરે છે કે મારી સાથે અન્યાય થયો છે, તો એ મુદ્દો અન્યાય થયો હોય તો એને પહેલા સાંભળી ત્યાં શું છે નથી થયું એ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ, નહીં કે તમારી નજીકની બે વ્યક્તિની તમારે ફેવર કરવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે 7 સબ્જેક્ટની પરીક્ષામાં 6 સબ્જેક્ટમાં 95 ઉપર માર્ક્સ હોય, એક સબ્જેક્ટમાં એને 50 માર્ક્સ હોય, તો એ વિષય એનો નબળો હોય તો એને તૈયારી કરાવો, મહેનત કરાવો. આ તો તમારા સેટિંગ બંધ થાય, તમારો વ્યક્તિ સિસ્ટમમાં ન આવે એટલે જે તે અધિકારીને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવવાની કે જેણે જેની જિંદગીમાં જેનું ઈમાનદારીનું પ્રતીક છે, સિસ્ટમમાં જેનું વહીવટી માળખામાં સુગમતામાં જેનું નામ મોખરે છે, જેના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો દાગ નથી, અને ગુજરાતનો દરેક સમાજનો દરેક યુવાન યુવતી જેના ઉપર ભરોસો મૂકે છે એવી વ્યક્તિ ઉપર તમે આંગળી ઉઠાડો છો. તમારા 2 માણસો સિસ્ટમમાં નથી આવતા એટલે શું તમારા 2 માણસોથી સિસ્ટમ ચાલવાની છે? આ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. માત્ર પોતાના 2 વ્યક્તિ ન આવવાથી આખી સિસ્ટમ ઉપર જયારે આંગળી વ્યક્તિ ઉઠાવતી હોય, મારી ફરીથી આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આવા વ્યક્તિઓ ઉપર સુઓ મોટો લઈને કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં બંધારણીય સંસ્થા ઉપર આવા દાગ ન લાગે. જી અલ્પેશભાઈ, એ પણ સવાલ કરવામાં આવી રહ્યો છે કે હરિભાઈ દ્વારા જે પણ સવાલ કરવામાં આવ્યા છે, ઉઠાવવામાં આવ્યા છે, તેમાં એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે કે સિસ્ટમમાં ક્યાંક લોચો જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ એ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી છે. એટલે શું અત્યાર સુધી આ પ્રકારની ખામીઓ સિસ્ટમમાં રહી છે ખરા? જો સિસ્ટમમાં નાની મોટી ખામીઓ હોય તો એનું ધ્યાન દોરવાની એક પદ્ધતિ હોય. તમે સીધે જાતિ ઉપર તમે એવો વાર કરો કે ભાઈ ઓપનમાં આટલા વિદ્યાર્થીઓને આમ કર્યું ને ઓબીસીમાં આમ કર્યું. મેં પણ સામે લિસ્ટ મૂક્યું છે તો એ લિસ્ટની કેમ સરખામણી નથી કરતા? મેં લિસ્ટ મૂક્યું છે એ પરીક્ષાનું જ લિસ્ટ છે, સરકારશ્રીએ જાહેર કરેલું લિસ્ટ છે, એમાંથી અમે બાયફિકેશન કરીને લિસ્ટ બનાવ્યું છે કે આ રહ્યું એ જ પુરાવો કે ઈડબ્લ્યુએસ કે સવર્ણનો વિદ્યાર્થી હોય તો એને પણ સિસ્ટમે ફેલ કર્યા છે. 350, 380, 390 સુધીના માર્ક્સ હોય ને એને પણ બેન ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ફેલ કર્યા છે. તો એ તો તમારું ટેલેન્ટ નથી. ઈડબ્લ્યુએસ નો એનો મતલબ એવું છે કે એને માર્ક્સ આપી દેવાના નથી? ટેલેન્ટ તો એને સિસ્ટમમાંથી કાઢવા જોઈએ. જેનામાં ટેલેન્ટ છે એ જ આગળ આવશે, નહીં કે જાતિના આધારે આગળ આવશે. જેનામાં ટેલેન્ટ છે આગળ આવશે. મહેનત નથી કરવી, વાંચવું નથી, ભણવું નથી, અને સીધું જ તમે સિસ્ટમ ઉપર એલિગેશન કરો છો કે અમારા સમાજને આવું કર્યું છે. આ સમાજ થોડી સંસ્થા છે, આ કોઈ સામાજિક સમાજની વાડી છે તો તમે કેમ થાય?
નીતિ નિયમોના આધારે ચાલે છે. નીતિ નિયમોમાં કઈ ફેરફાર હોય, નીતિ નિયમો બાંધછોડ હોય, નીતિ નિયમોનું પાલન નથી આપણે એક તો સવાલ એ પણ કરવા માંગીશ અલ્પેશભાઈ કે તમારા દ્વારા જે પણ લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે અને જે હરિભાઈ દ્વારા જે લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે તો ક્યાંક એમાં તફાવત જોવા મળી રહ્યો છે. એટલે સવાલો અહીંયા ભરતી પ્રક્રિયા ઉપર પણ થઈ રહ્યા છે કે આ પ્રકારનો તફાવત કેવી રીતે જોવા મળી શકે છે. નહીં બેન, ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રકારનો પ્રશ્ન નથી. એમણે જે લિસ્ટ મૂક્યું છે કેવું લિસ્ટ મૂક્યું છે કે જેમાં ઓબીસી સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં માર્ક્સ વધારે છે અને ઓરલમાં ઓછા છે ઇન્ટરવ્યુમાં, અને સામે એને તફાવત મૂક્યો છે કે ઈડબ્લ્યુએસ માં લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપ્યા છે. તો મેં પણ એની સામે લિસ્ટ આપ્યું કે ભાઈ ઈડબ્લ્યુએસ માં વધારે માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ છે અને ઓરલમાં એને ઓછા આપ્યા છે સિસ્ટમે, અને સામે ઓબીસી સમાજમાં છે તો એને લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપીને એને પાસ કર્યા છે. તો મારો આક્ષેપ એવો નથી કે ઈડબ્લ્યુએસ વાળાને ફેલ કર્યા છે. મેં એને અરીસો બતાવ્યો કે તમે એક તરફી વાત ન કરો. ઈડબ્લ્યુએસ માં ફેલ પણ કર્યા છે, પાસ પણ કર્યા છે. ઓબીસી માં જે લાયક હતા એને ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ પણ મળ્યા છે, નથી લાયક એને ઓછા પણ મળ્યા છે. તો એ કોઈ 5 વ્યક્તિ તમારા નજીકના હોય અને સિસ્ટમમાં આવે નહીં અને તમે આખી સિસ્ટમને કરપ્ટ કરવાની વાત કરો છો, અને આજે એવા અધિકારીને સુકાન સોંપ્યું છે કે જેની આખું ગુજરાત રાહ જોવે એવા અધિકારીના હાથમાં સુકાન છે. એટલે તમે એના ઉપર આંગળી ચીંધો કે અધિકારી કે સિસ્ટમને તમારા એક વ્યક્તિને માત્ર એની માથે આંગળી મૂકી અને એને છબી ખરડવાનો પ્રયાસ થશે તો યુવાન તરીકે અમે હરમેશ ઉભા રહીશું. જી દિનેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આપને પણ સવાલ કરવા માંગીશ કે જીપીએસસીની પરીક્ષામાં જે વિદ્યાર્થી છે તે ફેલ થઈ જાય છે અને યુપીએસસીની પરીક્ષામાં એ જ વિદ્યાર્થી પાસ થઈ જાય છે, એટલે ત્યાં ક્યાંક શંકા સર્જાતી હોય છે અને જ્યારે સમાજના અગ્રણી આવીને આ પ્રકારની વાતો કરે ત્યારે વિદ્યાર્થીઓ જેના દ્વારા પરીક્ષા આપવામાં આવી છે તેના પર કયા પ્રકારની અસરો વર્તાતી હોય છે? બેન, આ એક નવીન પદ્ધતિ છે જ નહીં. તમને હું એમ કહું છું કે જે જીપીએસસી ના ક્લાસ 1 ઓફિસરો છે એ ગ્રામ પંચાયતની તલાટી મંત્રીની પરીક્ષાઓમાં પણ ફેલ થયેલા છે. હું તમને નામ આપીશ. અને બીજી બાબત એ છે કે જ્યાં સિસ્ટમમાં ખામી છે, કોઈ વ્યક્તિની વાત નથી, જ્યાં સિસ્ટમમાં ખામી છે, કોઈ રૂલ્સમાં ખામી છે, એની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપર થવી જોઈએ. કોઈ સમુદાયને નુકસાન થતું હોય તો પણ એની રજૂઆત થવી જોઈએ. પરંતુ તમે સીધો આક્ષેપ કરી દો કે ભાઈ આ અધિકારી આવું કર્યું, તો છેલ્લા 10 વર્ષથી ચાલ્યું આવે છે. કેમ અત્યાર સુધીમાં મેં કીધું એમ કે ભાઈ કોઈ અધિકારીઓ એમ ના કીધું? હું તમને મેં આ દાખલો આપ્યો કે ભાઈ 38 નંબરની 2020ની એક્ઝામ છે, એ એક્ઝામની અંદર અમે સરકારને કીધું હતું કે ભાઈ આમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે આરએનબી વિભાગમાં, એ વિદ્યાર્થીઓના 18 માર્ક્સ લો હોય અને આઈએસ અને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ આપવામાં આવે, ત્યારે હરિભાઈ કેમ સવાલ ના કર્યો? અમે તો આ ઓપન મીડિયામાં કીધું હતું. અમે તો અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને જીપીએસસી ઉપર ચેલેન્જ કરી હતી કે ભાઈ આવા માર્ક્સ કઈ રીતે આપી શકાય છે. બીજી બાબત એ છે કે હરિભાઈ કદાચ એની રીતે એની પાસે રજૂઆત આવી છે તો એને 100% એને વાત એના પ્લેટફોર્મથી મૂકી હશે, પણ ક્યાંક એવી વાત જે જાતિગત વસ્તુઓ પર આવી છે કે ભાઈ ઓપન કેટેગરીના ઉમેદવારોને કહેવામાં આવ્યા છે અથવા ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે જે આક્ષેપ કરવામાં આવ્યો છે, એના માટે મારો સખત વિરોધ છે કે આ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ કે સંસ્થા કે સમાજ માટે ચાલતી હોય એવી કોઈ પણ સંસ્થા ગુજરાતમાં હોય એવું મને લાગતું નથી. બીજી વાત એ રહી કે હરિભાઈને એ પણ સવાલ છે કે ભાઈ આવું યુપીએસસી કરનાર વિદ્યાર્થી પાસ કેમ થઈ જાય, જીપીએસસી માં ફેલ થનાર વિદ્યાર્થી? હું તમને 1000 નામ આપીશ, 1000 થી વધારે નામ આપું કે જે વિદ્યાર્થીઓએ 12 વર્ષ સુધી યુપીએસસી ફેલ થયા હોય ને છેલ્લી ટ્રાય પાસ થયા હોય. 21 વર્ષના સફી હસન પણ અહીંયા છે કે જેને ફર્સ્ટ એક્ઝામમાં યુપીએસસી ક્રેક કરી લીધી હોય. એટલે એનાથી એવું નથી કે તમે કોઈ વિદ્યાર્થી અહીંયા પાસ થાય છે એટલે દરેક જગ્યાએ પાસ જ થવો જોઈએ, એવું ક્યાંય શક્ય નથી. બીજું, ઓરલ ઇન્ટરવ્યુ નો મતલબ બેન બહુ સ્પષ્ટ સમજવા જેવો છે કે જો લેખિતના પરીક્ષાના ગણિતમાં લઈ એને ધ્યાનમાં લઈ અને એને જો ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ આપવાના હોય તો લેખિત એક્ઝામ જ લેવી જોઈએ. ઓરલ ઇન્ટરવ્યુ લેવાનો કોઈ મતલબ જ નથી. આ ગુજરાત સરકારના જીપીએસસી ના જે માર્કિંગ પદ્ધતિ છે એમાં 50% વેઇટેજ ઓરલ ઇન્ટરવ્યુને આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ના પાડેલી આમાં એ જ વસ્તુ સામે આવી રહી છે કે કોઈ એક બે વિદ્યાર્થીને ટાંકીને સુપ્રીમ કોર્ટે ના પાડેલી છે કે 12.5% જી એક બે વિદ્યાર્થીને ટાંકીને જે સવાલો કરવામાં આવી રહ્યા છે તેને લઈને જ અહીંયા આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે પરંતુ તેને લઈને હજુ પણ શંકા જોવા મળી રહી છે. સમાચારમાં આગળ વધીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં દર્દીઓનું દર્દ વધ્યું છે। ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બની ગયા છે। રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ સામે આવ્યો છે। પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ સામે આવ્યો છે। ગરમીને કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન થઈ રહી છે। 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું સામે આવ્યું છે। તો હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે। તો દર્દીઓ જે છે તે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, કારણ કે પંખા એટલા બધા નથી અને બીજી તરફ જે પંખા 2 પંખા આવેલા છે તે પણ ચાલુ હાલતમાં જોવા નથી મળી રહ્યા। રાજકોટની પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, પંખા બંધ હોવાનું સામે આવ્યું છે, દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી, શું આખી પરિસ્થિતિ? સર, પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે, છત ખૂબ જ ઊંચી છે, સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાઉ કરીએ છીએ આ બાબતમાં। ના, પંખા બંધ રાખવા નહોતા, પંખા બંધ નથી રાખેલા, આ તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય। અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએનસીયુમાં જેમના બચ્ચા એડમિટ હતા, પેશન્ટ ડિસ્ચાર્જ હતા, પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જ્યાં પંખા ચાલુ હતા, અહીં 2 પંખા બંધ હતા। ચોક્કસથી હાલ જે આ વોર્ડ છે, આ વોર્ડનો વિડીયો સામે આવ્યો હતો। અહીંયા જે છે હાલ તો પંખાઓ શરૂ થઈ ગયા છે, જોકે હજુ પણ આ જે લોબી છે ત્યાં હજુ પંખાઓ બંધ છે। આપણે જે આ દ્રશ્યો છે તે પણ બતાવો। તો રાજકોટથી અમારી સાથે ડોક્ટર દર્શિતાબેન જોડાઈ ગયા છે। દર્શિતાબેન, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। દર્શિતાબેન, હવે રાજકોટની આ હોસ્પિટલ કે જ્યાં આગળ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, તે લોકોને પૂરતી વ્યવસ્થા નથી મળી રહી, તેના પર સૌથી પહેલા આપનું શું કહેવું છે એ જાણવા માંગીશ। हेलो जी, आपने अवाज આવી રહ્યો છે? हाँ हाँ જી, આ પદ્મકુંવર, હા જી, પદ્મકુંવરબા હોસ્પિટલમાં અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, એટલે દરેક જગ્યાએ જ્યાં રિનોવેશનનું કામ ચાલે છે એ દરેક જગ્યાએ જ્યાં જ્યાં કામ ચાલુ છે ત્યાંથી દર્દીઓને અમુક અલગ અલગ જગ્યાએ વ્યવસ્થાના ભાગરૂપે મૂકવા પડતા હોય છે। જે કંઈ પણ થોડો પંખાનો અને લીધો પ્રશ્ન આવ્યો છે એ બાબતે મેં સંબંધિત સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને અને ત્યાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ને તરત જ જાણ કરી દીધી છે કે તાત્કાલિક બધા જ પંખા રિપેર કરવામાં આવે અને જે પણ જગ્યાએ વધારે ગરમી લાગતી હોય જે જગ્યાએ, તો એ જગ્યાએ દર્દીઓને મૂકવામાં ન આવે। અને બીજું, જ્યાં કાંઈ પણ એવી તકલીફ પડતી હોય તો છેવટે બીજા બહારથી પણ પંખાની વ્યવસ્થા કરી અને દર્દીની સુવિધામાં સંપૂર્ણપણે એનું ધ્યાન રાખવામાં આવે। દર્શિતાબેન, પરંતુ આજે દર્દીઓ છે તે હેરાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, એ વચ્ચે પંખા બંધ હાલતમાં છે, એટલે આ પ્રકારની જો પરિસ્થિતિ હોય તો કોઈ ટેમ્પરરી વ્યવસ્થા તો એમના માટે થવી જોઈએ ને, અથવા તો પછી જો એ પ્રકારની સુવિધાઓ ન હોય તો પછી દર્દીઓ આ હોસ્પિટલમાં લેવા ન જોઈએ। તમારી વાત સાચી છે, પરંતુ એ બાબતે જ મેં સુપરિન્ટેન્ડન્ટશ્રીનું ધ્યાન દોર્યું છે કે તમારે અહીંયા રિનોવેશન ચાલતું હોવાથી પેલા કોઈ દર્દીને અમુક વૈકલ્પિક જગ્યાએ મૂક્યા હતા, એટલે મેં અત્યારે સૂચના આપી દીધી છે કે તમામ જગ્યાએ જ્યારે પણ તમે દર્દીને શિફ્ટ કરો ત્યારે પહેલા ત્યાં બધી વ્યવસ્થા ઊભી કરી અને પછી તમે દર્દીને ત્યાં શિફ્ટ કરો, કે જેથી કરીને દર્દીને કોઈ નુકસાની ન પડે। ને અત્યારે તમામ જગ્યાએ એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। દર્શિતાબેન, તમે કહ્યું કે રિનોવેશન ચાલી રહ્યું છે એટલા માટે જે દર્દીઓ છે તેમને અલગ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, એટલે રિનોવેશનની કામગીરી જો ચાલી રહી છે તો શું એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે દર્દીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે? કારણ કે જનરલી એટલા માટે દર્દીઓને નુકસાન ન પહોંચે એટલા માટે થઈને જ એમને વૈકલ્પિક જે બીજી રૂમો હતી ત્યાં કે એમને તકલીફ ન પડે અને એમ નુકસાન ન પહોંચે એટલા માટે થઈને જ એમને બીજી વૈકલ્પિક જે જગ્યાઓ અને રૂમ હતી ત્યાં એ લોકોને મૂકવામાં આવ્યા હતા। જી દર્શિતાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। એક અપડેટ પણ મળી રહ્યું છે, તેના ઉપર પણ આપને સવાલ કરવા છે। હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે, જો કે આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ છે। આ વિચિત્ર કહી શકાય તેવા દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે। દર્શિતાબેન, હવે આ પણ સાંભળી લો કે દર્દીઓ માટે પંખા નથી અને જે અધિકારીઓ છે તેમના ઓફિસમાં પંખા અને એસી તેઓ નથી તો પણ ચાલુ જોવા મળી રહ્યા છે। આ બાબતે મેં સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને તરત જ જાણ કરી છે કે જે કંઈ પણ વ્યવસ્થા દર્દીઓના માટે કરવાની થતી હોય
એ તાત્કાલિક કરી લેવી, એવું હોય તો બહારથી પણ મગાવી લેવા પંખા, અને દર્દીઓને એક પણ જગ્યાએ નુકસાની ન પડે અને તકલીફ ન પડે એ જોવાની પ્રાથમિક જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને એ બાબતે તરત જ આદેશ આપ્યા છે. દર્શિતાબેન, પણ દર વખતે આવું કેમ બનતું હોય છે કે જ્યારે ન્યૂઝ ચેનલ દ્વારા સવાલો ઉઠાવવામાં આવે અને પછી એ બધી જ જે કામગીરી હોય છે તે થતી હોય છે અને પછી જ આદેશ આપવામાં આવતા હોય છે? એમાં પંખા બંધ થયા પછી આ લોકોએ જાણ કરી હતી પીઆઈયુને તરત જ, કારણ કે જે જગ્યાએ આ દર્દીઓને શિફ્ટ કર્યા ત્યાં શિફ્ટ કર્યા બાદ પંખા ઓચિંતા બંધ થઈ ગયા. બંધ થયા બાદ એ લોકોએ પીઆઈયુને જાણ કરી હતી કે આ જગ્યાએ પંખા બંધ છે અને તમારે રિપેર કરવાના છે, પરંતુ પીઆઈયુ ના માધ્યમથી એ કામગીરીમાં થોડું વિલંબ થયો, એટલે અત્યારે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે જણાવી દીધું છે. દર્શિતાબેન, અહીંયા સગર્ભાનો વોર્ડ છે અને ત્યાં આગળ પંખા નથી ચાલતા, ગરમી એટલી છે. જો ભગવાન ના કરે અને કંઈક કોઈને થયું હોત, ગરમીના કારણે કોઈકની વધારે તબિયત બગડી હોત, તો પછી એના માટે જવાબદાર કોણ? કારણ કે અધિકારીઓને ઓફિસમાં તો ફૂલ એસી ચાલુ જોવા મળી રહ્યું છે, પરંતુ દર્દીઓ માટે પંખા પણ નથી. ના, એટલે જ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક સૂચના અપાઈ ગઈ છે અને તમામ જગ્યાએ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની કાર્યવાહી ચાલુ છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ બંને તસવીર જોઈ લો કે જ્યાં એક તરફ અધિકારીઓની જે ઓફિસ છે ત્યાં એસી ધમધમી રહ્યા છે, ફૂલ એસી ટેમ્પરેચરમાં જે આખી ઓફિસ છે તે જોવા મળી રહી છે અને અધિકારી ત્યાં આગળ હાજર નથી, તેમ છતાં પણ એસી અને પંખો ચાલુ છે. બીજી તરફ એ દર્દીઓની દુર્દશા જોઈ લો કે તેમને પંખો પણ અત્યારે નસીબ નથી. દાહોદમાં એનર્જી ખાતામાં ભ્રષ્ટાચાર મામલે મંત્રી પુત્રની ધરપકડ બાદ જિલ્લા કોંગ્રેસે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. હજી કિરણ ખાબડને એરેસ્ટ કરવામાં આવ્યા નથી, એટલે અમે કહેવા માંગીએ છીએ કે સામાન્ય જનતાના પૈસા લૂંટીને આ નેતાઓએ ભેગા કર્યા. સામાન્ય 2-3 કર્મચારીના લોકોએ એરેસ્ટ કર્યા છે જે કરાર આધારિત. તો આની અંદર ડીઆરડીના ચેરમેન જે ફરિયાદી બન્યા છે તેમને એરેસ્ટ કરવામાં કેમ નથી આવ્યા? સેંકડો કરોડનો ભ્રષ્ટાચાર એમની મરજી વગર થઈ શકે ખરો? એ શક્ય નથી. મોટા અધિકારીઓને કેમ એરેસ્ટ નથી કરતા? અને બચ્ચુ ખાબડે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, અને રાજીનામું ના આપે તો અમે જન આંદોલન કરશું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.